નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11માં સમાજશાસ્ત્રમાં પાઠ 1, જેમાં મિત્રો આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે ભાઈ સમાજશાસ્ત્રમાં જે શરૂઆત જે પણ કંઈ વૈશ્વિક લેવલે કોણે કોણે કરી હતી, પછી ભારતમાં એમાં કયા કયા સમાજશાસ્ત્રીઓ પોતાનું વિશેષ યોગદાન આપ્યું હતું, ભારતમાં કઈ કઈ જગ્યાએ એના અભ્યાસક્રમ શરૂ થયા હતા, અને આ સિવાય ચર્ચા કરી હતી મિત્રો ગુજરાતમાં, હે ને? તો ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં શરૂઆત થઈ હતી, કોણે કોણે એમાં યોગદાન આપેલું હતું. ક્લિયર? તો આ બધી આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા. જો તમારા આગળના લેક્ચરો જોવાના બાકી હોય તો તમે છે એ આપણી એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. આપણી એપ્લિકેશન મેં તમને બતાવી દીધી, હે ને? પેઇડ કોર્સમાં ધોરણ 11નું તમામ મટીરિયલ મળશે, ઇવન સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ ને બધું પેઇડ કોર્સમાં. અને અહીંયા 12માં જશો એટલે આ ધોરણ 11ના ફોલ્ડરમાં જશો એટલે બધા વિષયના વિડીયો તમને ત્યાંથી મળી જશે. ચાલો, ક્લિયર? ચાલો, ઓકે, ડન હોય તો એક કોમેન્ટ આપી દો ફટાફટ. ચાલો આપણે આગળ વધીએ. ટાઇટલ આપણું છે સમાજશાસ્ત્રની વિષય ક્ષેત્ર. તો જોઈએ, અહીં વિષયની સાથે સંકળાયેલા ક્ષેત્ર શબ્દ આપણને સમાજશાસ્ત્રના વિષયની ચોક્કસ હદ સીમા નક્કી કરી આપે છે. એટલે કે જે આપણે જે શબ્દ આપ્યો છે સમાજશાસ્ત્રનો વિષય ક્ષેત્ર, તો અહીંયા જે ક્ષેત્ર શબ્દ છે એ શેની માહિતી આપે છે ભાઈ? તો કે ભાઈ સમાજશાસ્ત્રની ચોક્કસ હદ સીમા નક્કી કરી આપે છે. આ નિયત કરવામાં આવેલ સીમા રેખામાં જે બાબતોને સમજવામાં આવે છે તે જ સમાજશાસ્ત્રની વિષય વસ્તુ છે. એટલે કે જે પણ અહીંયા નિયત કરવામાં આવેલી, શું ચોક્કસ નક્કી કરવામાં આવેલી જે સીમા રેખા છે એની અંદર જે પણ કંઈ બાબતો શીખવામાં આવે છે, સમજવામાં આવે છે, એને શું કહેવાય છે ભાઈ? સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ. આ રીતે જોતા જ અન્ય સામાજિક વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રને પણ પોતાની આગવું વિશેષ ક્ષેત્ર અને વિષય વસ્તુ છે. એટલે કે આ રીતે જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રને પણ, સામાજિક વિજ્ઞાન આપણે જોઈએ ને, હા, એને પણ સમાજશાસ્ત્રને પણ પોતાનું શું છે, અલગથી આગવું વિશેષ વિષય ક્ષેત્ર અને વિષય વસ્તુ જોવા મળે છે. મૂળભૂત રીતે સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર આપણી આસપાસના અનેકવિધ સામાજિક પાસાઓને આવરી લે છે. એટલે શું કે છે, જે મૂળભૂત રીતે જોવા જઈએ તો સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓના અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર છે એ આપણી આજુબાજુ જે પણ કાંઈ અલગ અલગ જે અનેક વિધિઓ, સમાજ વિધિ છે, સામાજિક પાસાઓ છે, એને છે કવર કરી લે છે, આવરી લે છે. તેમાં ખાસ કરીને સમજવાનું સાતત્ય જાળવતા અને તેમાં પરિવર્તન લાવતા પરિબળોને સમજવાનું છે. એમાં વધારે પડતું સમજવાનું શું છે તો કે જે સમાજશાસ્ત્રનું જે સાતત્ય જાળવી રાખે છે અને એમાં સમયાંતરે પરિવર્તન લાવે છે, એ એમાં સમજવાનું મહત્વનું પરિબળ છે. સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાજ જીવનમાં મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓને સમાવેશ થાય છે. એટલે કે જે મૂળભૂત એકમો છે સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં કોણ કોણ સમાવેશ થાય? તો એક તો સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ અને પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય છે. એલેક્સ ઇંગ્લિશ નામના વિદ્વાને તેમનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે. અહીં આપણે સમાજશાસ્ત્રના અભ્યાસના વિષય વસ્તુની મુજબ સમજીશું. એટલે કે એલેક્સ ઇંગ્લિશ નામના જે વિદ્વાન હતું તેણે વિસ્તૃત એની પર વધારે ચર્ચા કરી છે, વિસ્તૃત વર્ણન કર્યું છે. અહીંયા આપણે શું કરવાનું છે તો કે અહીં આપણે સમાજશાસ્ત્રના અભ્યાસ વસ્તુને નીચે મુજબ સમજી શકીશું. ચાલો, રેડી? તો આપણે ચર્ચા કરવાની છે શું છે ભાઈ? તો કે ભાઈ સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ. તો પ્રશ્ન પૂછી શકાય, મોટો સવાલ, હે ને? સમાજના મૂળભૂત એકમો વિશે ચર્ચા કરો. તો શું છે પહેલો? તો કે સમાજમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધો, આંતરક્રિયા, આંતરિક સામાજિક ધોરણો, સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિકા, સામાજિક માળખું, સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ. એટલે શું કે છે તો કે ભાઈ સમાજના વ્યક્તિઓ વચ્ચેના સંબંધો છે, આ સિવાય આંતરક્રિયાઓ, એકબીજા સાથેની ક્રિયાઓ, સામાજિક ધોરણો જે પણ કાંઈ હોય, અલગ અલગ નીતિ નિયમો, ધોરણો, આ સિવાય સામાજિક એની દરજ્જો અલગ અલગ હોય, સમાજમાં દરજ્જો હોય ને, એની સમાજની ભૂમિકા, સામાજિક ભૂમિકા, પછી તો કે સામાજિક માળખું, એની સંસ્કૃતિ, આ બધાનો અભ્યાસ એ આમાં આવશે. પછી સામાજિક સમૂહ અને તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહ વચ્ચેના આંતરસંબંધ, આ સિવાય સામાજિક સમૂહો, એના પ્રકારો, એના લક્ષણો, એના સમૂહ વચ્ચેના આંતર સંબંધો, એનો પણ સમાવેશ થાય છે.
આ સિવાય સમુદાયો જેમ કે ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય, તો આ તો બધી આપણે ખ્યાલ છે જ, કેમ કે આગળના પાઠોમાં આપણે એ પણ ચર્ચા કરવાની છે. નેક્સ્ટ સામાજિક મંડળો અને સંગઠનો અને સમાજની વસ્તી વિશેક લાક્ષણિકતાઓ. આ બધાનો સમાવેશ કેમાં થાય છે? સમાજના મૂળભૂત એકમોમાં. ક્લિયર? તો આ બધા એકમો છે, જસ્ટ વાંચી લેશો તો ખ્યાલ આવી જશે. નેક્સ્ટ પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ, એની વાત કરીએ તો એમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ કુટુંબ અને સગાઈની સંબંધો, હે ને? કુટુંબ અને સગાઈના સંબંધો, રેડી? સગાઈ સંબંધો. પછી આર્થિક સંસ્થાઓ, જેમાં પછી વેપારી વાણિજ્ય હોય, ઔદ્યોગિક સમૂહ હોય કે વ્યવસ્થાપન જૂથો વગેરે બધા એનો સમાવેશ થાય. પછી રાજકીય સંસ્થાઓ, જેમાં સરકાર, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત વગેરે જેવા સમાવેશ થાય. કાનૂની સંસ્થાઓ, જેમાં કે બંધારણ, કાનૂન વ્યવસ્થા, કાનૂન અને સામાજિક પરિવર્તન. ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક સંપ્રદાયો, સાંપ્રદાયિક વર્તણૂકો. જ્ઞાતિ વ્યવસ્થા, જ્ઞાતિમાં ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતાઓ. અને શિક્ષણ સંસ્થા, શિક્ષણ સંસ્થાઓમાં સામાજિક પરિવર્તનના સાધનો તરીકે શિક્ષણનું મહત્વ. તો આમાં યાદ શું રાખશું સાહેબ? અને આમાં સમજવા જેવું કંઈ છે જ નહીં. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે સમાજશાસ્ત્ર સાથે જોડાયેલી પાયાની સામાજિક સંસ્થાઓ કઈ કઈ હોય? તો કે કુટુંબ અને સગાઈ સંબંધો હોય, આર્થિક સંસ્થાઓ હોય, રાજકીય સંસ્થાઓ હોય. આ કઈ છે એ જસ્ટ તમને માહિતી આપી છે, એ પણ બહુ પડવાની જરૂર નથી. રાજકીય સંસ્થા છે, કાનૂની સંસ્થા છે, ધાર્મિક સંસ્થાઓ છે, જ્ઞાતિવાદ સંસ્થા છે, વ્યવસ્થા છે અને શૈક્ષણિક સંસ્થાઓ છે. નેક્સ્ટ પાયાની સામાજિક પ્રક્રિયાઓ, તેમાં સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન અને આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ. પછી બીજું તો કે સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકરણની પ્રક્રિયા. અને છેલ્લે સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા. તો શું કહે છે ભાઈ? તો કે આ સિવાય જે પણ કંઈ પાયાની સામાજિક પ્રક્રિયાઓ છે એમાં સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન, રેડી, આત્મસાતીકરણ પ્રક્રિયા, પછી સમાજના સભ્યો વચ્ચે સમાજ માન્ય વર્તણૂક ને આ બધી ટૂંકમાં આ બધી વસ્તુઓનો સમાવેશ પાયાની સામાજિક પ્રક્રિયાઓમાં થાય છે. રેડી? આમાંથી પ્રશ્નો આપણે મિત્રો પૂછાવાના શક્યતા નહીવત છે, ના પૂછે, કેમ કે આ બધું કંઈ કામનું જસ્ટ છે ને. જસ્ટ એકમાં કોનો સમાવેશ થાય તમને જસ્ટ માહિતી આપેલી છે. તો સમાજના મૂળભૂત એકમો, પછી તો કે પાયાની સામાજિક સંસ્થાઓ અને પાયાની સામાજિક પ્રક્રિયાઓ. હવે નેક્સ્ટ આપણે જે જોવાની છે એ શું છે? તો કે ભાઈ સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર એ બે વચ્ચે ચર્ચા કરવાની છે. તો માનવશાસ્ત્ર માનવીનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તો કે જો માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચે તફાવત શું છે? તો સમાજશાસ્ત્ર એ સમાજનો અભ્યાસ કરે છે અને માનવશાસ્ત્ર માનવનું વૈજ્ઞાનિક અભ્યાસનું કરે છે. માનવશાસ્ત્ર માનવીના આરંભથી લઈને સાંપ્રત જીવન સુધીના શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જે માનવશાસ્ત્ર છે એ માનવીના આરંભથી, શરૂઆતથી અત્યાર સુધીની જે પણ કંઈ શારીરિક ઘટનાઓ હોય, સાંસ્કૃતિક ઘટના હોય, રાઈટ, સાંસ્કૃતિક ઘટનાઓ બનેલી હોય, પછી પુરાતત્વીય જે પણ કંઈ પાસા હોય એને સમજવાનો પ્રયત્ન કોણ કરે છે? માનવશાસ્ત્ર કરે છે. આ જ રીતના માનવશાસ્ત્રને 3 ભાગમાં વહેંચી શકાય. એક તો શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. તો કે 3 પ્રકાર છે, એ તો તમને ખ્યાલ આવી ગયો ને? હા, નીચેનામાંથી કયો માનવશાસ્ત્રનો પ્રકાર નથી? તો 3 છે. કયા છે? એક તો શારીરિક માનવશાસ્ત્ર, એક બીજો કયો છે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર, અને ત્રીજો પુરાતત્વીય માનવશાસ્ત્ર. રેડી? આ માનવશાસ્ત્રના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? કેટલા ભાગ છે? 3 ભાગ છે. પરીક્ષામાં 1 ગુણમાં સવાલ અહીંથી બની શકે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. હા, બીજો સવાલ કઈ રીતના બની આપણે હમણાં આગળ ચર્ચા કરી. શારીરિક માનવશાસ્ત્ર માનવીના શરીરની રચના, તેમાં જુદા જુદા શારીરિક લક્ષણો, માનવીની જુદી જુદી જાતિઓ અને આ જાતિઓ એકબીજાથી કઈ રીતે જુદી પડે છે તેનો અભ્યાસ કરે છે. તો આજે આપણે 3 જે ભાગ કીધા એમાં પહેલો ભાગ છે કયો? તો કે શારીરિક માનવશાસ્ત્ર. તો શારીરિક માનવશાસ્ત્રમાં આવે શું? તો કે શું આવે? તો કે એક તો શરીરની રચના, કેમ કે નામ જ છે ભાઈ શારીરિક માનવશાસ્ત્ર. તો એમાં વાત કરીએ શરીરની આપણે વાત કરવાની છે. જ્યારે સમાજશાસ્ત્રમાં શું આવશે? સમાજની વાત આવશે. રેડી? તો આમાં કોની વાત છે? એક તો માનવીની છે. રેડી? પણ માનવીની જે પણ કંઈ શરીર રચના છે, આ સિવાય એના શારીરિક જે લક્ષણો છે, રેડી, શારીરિક ક્ષેત્ર પોતાના લક્ષણો છે, આ સિવાય બીજા માનવીથી પોતાની જાતિ કઈ રીતના અલગ પડે છે, રેડી, એ પણ એક જોવામાં આવશે. માની લો કે ભાઈ અલગ અલગ વસવાટ કરે છે, જેમ કે એક શહેરમાં વસતો વ્યક્તિ,
એક જાતિ હોય, કોઈ એક ગામડા વસવાટ કરતી હોય જાતિ હોય, એક જંગલોમાં વસવાટ કરતી જાતિ હોય, તો ત્રણેયમાં છે એ છે તો બધા માનવ જ સમજો, રેડી ને? પણ ત્રણેયની શરીર રચનામાં શું હશે? ચેન્જીસ હશે, તફાવત હશે. તો એની બધી ચર્ચા થાય. આ સિવાય આ જે જાતિઓ છે એ કઈ રીતના એકબીજાથી જુદી પડે છે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. શેમાં? શારીરિક માનવશાસ્ત્રમાં. રેડી? પછી હવે બીજો ભાગ જોઈએ તો સાંસ્કૃતિક માનવશાસ્ત્રમાં આદિ માનવના આચારો, રૂઢિઓ, જીવનશૈલી, સામાજિક સંસ્થાઓ વગેરેનો અભ્યાસ કરે છે. તો કે જે આપણી સાંસ્કૃતિક માનવશાસ્ત્ર છે એમાં કોનો સમાવેશ થાય? તો શેની શરૂઆત, શેનો અભ્યાસ થાય? તો કે આદિ માનવ, જે પણ કંઈ આદિ માનવ હતા એના રૂઢિઓ શું હતી, કેવી હતી, જીવનશૈલી કેવી હતી, આચારો કેવા હતા, વિચારો કેવા હતા, એ જે આપણે એના પુરાવાના આધારે આપણે એના વિશે ચર્ચા કરીએ છીએ. અને ત્રીજો ભાગ કયો છે? પુરાતત્વીય માનવશાસ્ત્ર સંસાધન. એ દરમિયાન થયેલા અવશેષોના આધારે પુરાતન સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસનો અભ્યાસ કરે છે. તો કે જે ત્રીજો ભાગ છે પુરાતત્વીય માનવશાસ્ત્ર, એમાં જે પણ કાંઈ પુરાવાઓ મળે છે, અવશેષો મળે છે, એના આધારે છે એ શું થાય છે? તો કે સંસ્કૃતિનો ઉદ્ભવ કઈ રીતના થયો, એનો વિકાસ કઈ રીતના થયો, એ બધું નક્કી કરવામાં આવે છે. એક રીતે જોઈએ તો માનવશાસ્ત્ર સમાજશાસ્ત્રના અભ્યાસની પૂર્વ તૈયારીનો તબક્કો છે. એટલે કે આમ જોવા જઈએ ને કે ભાઈ માનવશાસ્ત્ર છે ને એ સમાજશાસ્ત્રની પહેલાનો તબક્કો છે. માનવશાસ્ત્ર થાય પછી સમાજશાસ્ત્ર બને. રેડી? એક પૂર્વ તૈયારીનો તબક્કો કહી શકાય. વળી માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી છે. બંનેના પદ્ધતિશાસ્ત્ર અને દ્રષ્ટિકોણમાં તફાવત હોવા છતાં આ બંને વિજ્ઞાનો પરાવલંબી છે, પરસ્પર પરાવલંબી છે. રેડી? એટલે શું કહે છે ભાઈ? એક તો બંને વચ્ચે એક તો ભેદરેખા બહુ પાતળી છે. આ સિવાય બંનેની પદ્ધતિ અને દ્રષ્ટિકોણમાં, વિચાર શ્રેણીમાં ફેર છે, છતાં પણ એકબીજા પર શું છે? પરસ્પર પરાવલંબી છે. એટલે એકબીજા ઉપર આધારિત છે. રેડી? આધારિત નથી, સોરી, કહી શકાય. નેક્સ્ટ, માનવશાસ્ત્ર શારીરિક લક્ષણો અને સંસ્કૃતિ સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવ સમાજ અને સામાજિક સંબંધો છે. એટલે શું કહે છે? માનવશાસ્ત્ર શું બતાવે છે? તો કે શારીરિક લક્ષણો, કેમ કે એમાં શરીર રિલેટેડ ચર્ચા કરવાની છે, અને સંસ્કૃતિને સમજવાનો એક પ્રયત્ન કરાવે છે. જ્યારે સમાજશાસ્ત્ર શું કરે છે? તો કે જે માનવ સમાજ છે એનું કેન્દ્રબિંદુમાં માનવ સમાજ હોય. કોણ હોય? માનવ સમાજ અને સામાજિક સંબંધો હોય. ક્લિયર? અને આમ જો માનવ સમાજ અને સામાજિક સંબંધોને સમજવા હોય તો સંસ્કૃતિની સમજ મેળવવી આવશ્યક છે. આથી માનવશાસ્ત્રના અભ્યાસ વિના સમાજશાસ્ત્રનો અભ્યાસ અધૂરો છે. એટલે કે આમ જોવા જઈએ તો એકબીજા સાથે સંકળાયેલા છે પરસ્પર રીતે. રેડી? તો જો તમારે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો માનવશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. ક્લિયર? એટલે કે ટૂંકમાં તમારે જો સમાજશાસ્ત્ર સમજવું હોય તો માનવશાસ્ત્ર આવડતું હોવું જોઈએ, એની વિશે ખ્યાલ હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર ચર્ચા કરીએ આપણે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. હવે આપણી કમ્પેરિઝન જે માનવશાસ્ત્ર હતું એની સાથે નથી. તફાવત સ્વરૂપે પ્રશ્ન, મોટા પ્રશ્ન અહીંથી નીકળશે બધા. ક્લિયર? પહેલો પ્રશ્ન એમાં આગળ નીકળી શકે એટલે ધ્યાન રાખજો. આવી રીતના આગળ આ પણ નીકળી શકે કે ભાઈ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિશે ચર્ચા કરો. તફાવત આપો તો કે માનવવિજ્ઞાન વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, અને સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજ અને જૂથમાં રહેતી વ્યક્તિઓના વર્તનો અથવા વ્યક્તિઓના તેના જૂથ જીવન, જૂથના ધોરણો, મૂલ્ય, ધ્યેયો વગેરે સંદર્ભમાં અભ્યાસ કરે છે. એટલે કે પહેલા તો મનોવિજ્ઞાન છે એ કોને આધારે, એમાં શેનું વાત કરવામાં આવે છે, શેનું અભ્યાસ કરવામાં આવે છે? તો કે ભાઈ મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. શું છે? વ્યક્તિના વર્તનનો અભ્યાસ, વ્યક્તિ કેવું વર્તન કરી રહ્યો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમાજલક્ષી જો મનોવિજ્ઞાન સમાજ અને જૂથોમાં રહેતી વ્યક્તિઓના વર્તનો, જે સમાજલક્ષી મનોવિજ્ઞાન જોવા જઈએ તો શું છે? એમાં શું આવે? તો સમાજ અને જૂથોમાં રહેતી વ્યક્તિઓનું વર્તન કેવું છે, સમાજમાં રહેતી કે જૂથોમાં રહેતી વ્યક્તિનું વર્તન કેવું છે, આ સિવાય વ્યક્તિ અને તેના જૂથો કેવા છે, એમ જૂથ ધોરણો કેવા છે, એના મૂલ્યો કેવા છે, એના ધ્યેયો કેવા છે, આ બધાનો સંદર્ભમાં અભ્યાસ કેમાં થાય છે? મનોવિજ્ઞાન સમાજશાસ્ત્રમાં થાય છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. ચાલો, સમાજશાસ્ત્રનો અભ્યાસ, સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે. તે જુદા જુદા જૂથોની રચના અને કાર્યો તપાસે છે. જુદા જુદા જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો,
સમાજમાં આવતું પરિવર્તન વગેરે અભ્યાસ કરે છે. એટલે કે જે સમાજશાસ્ત્ર છે એ તો કોનો પહેલા તો અભ્યાસ કરે છે? તો કે સમાજનો પહેલા તો અભ્યાસ કરે છે. આ સિવાય શું બતાવે છે? તો કે અલગ અલગ જૂથોની ચર્ચા કરે. જૂથોની રચના કઈ રીતના થાય છે, એ કાર્ય કેવા કરે છે, રેડી, એકબીજા જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો કેવા છે, સમાજમાં આવતા પરિવર્તનો કેવા છે, આ બધાનો અભ્યાસ કોણ કરે છે? સમાજશાસ્ત્ર કરે છે. મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરે છે અને સમાજશાસ્ત્ર સમાજ કે જૂથનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? વ્યક્તિનો અભ્યાસ કરે છે, એની વર્તન કે એ બધું. પણ જ્યારે સમાજશાસ્ત્ર કોનો કરશે અભ્યાસ? સમાજનો કે એના જૂથનો અભ્યાસ કરશે. બંને વિજ્ઞાનો વચ્ચે તફાવત અને પરસ્પર અવલંબન પણ જોવા મળે છે. મનોવિજ્ઞાન વ્યક્તિના સંગઠિત થયેલ વર્તન, તેના શારીરિક, માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલ વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે પહેલા તો બંને વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન છે, એ તફાવત અને પરસ્પર પરાવલંબન છે, એકબીજા ઉપર આધારિત છે નહીં. સાથે સાથે શું કહે છે? તો કે મનોવિજ્ઞાન એ વ્યક્તિના સંગઠિત થયેલ વર્તન, એનું જે સંગઠિત જે પણ કંઈ વર્તન થયેલું જે પણ કંઈ છે એ જૂથ થયેલું છે વર્તન, આ સિવાયની શારીરિક અને માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર જે ઘડાયેલ છે એના વર્તનનો અભ્યાસ કોણ કરે છે? મનોવિજ્ઞાન. જ્યારે વ્યક્તિ, સમાજ અને જૂથ એકબીજા સાથે સંકળાયેલા છે, આથી તેમનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે. એટલે કે જ્યારે વ્યક્તિ, સમાજ અને જૂથ આ એકબીજા સાથે કેવા છે? સંકળાયેલા છે. વ્યક્તિ, સમાજ અને જૂથ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે, આથી તેમનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર બંને કેવા છે? પરસ્પર એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આ બંને સામાજિક વિજ્ઞાનો એકબીજા પાસેથી માહિતીની આપ-લે કરે છે. સમાજશાસ્ત્ર વ્યક્તિ, વ્યક્તિત્વ વગેરેનો અભ્યાસમાં મનોવિજ્ઞાન પાસેથી માહિતી મેળવે છે. ક્લિયર? જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તન સમજવા જૂથને ધ્યાનમાં રાખે છે. ક્લિયર? અને આથી જૂથ અંગેની માહિતી તે સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે. એટલે કે આ બે વચ્ચે સંબંધ શું છે? સમાજશાસ્ત્ર, સાહેબ અમારે તો ધોરણ 11માં કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બે અલગ વિષય છે, પણ એકબીજા સાથે કઈ રીતના જોડાયેલા છે? તો શું કહે છે ભાઈ? તો કે ભાઈ બંને સામાજિક વિજ્ઞાનો એકબીજા પાસેથી માહિતીની આપ-લે કરે છે. કઈ રીતના? તો કે જો સમાજશાસ્ત્ર છે એ વ્યક્તિ, વ્યક્તિત્વ વગેરેના અભ્યાસમાં કોની પાસેથી માહિતી લે છે ભાઈ? મનોવિજ્ઞાન પાસેથી. કોની પાસેથી? મનોવિજ્ઞાન પાસેથી માહિતી મેળવે છે. જ્યારે મનોવિજ્ઞાન છે એને વ્યક્તિનું વર્તન વિશે ચર્ચા કરવી હોય, એનો અભ્યાસ કરવો હોય, સમજવું હોય, તો એ જૂથને ધ્યાનમાં રાખે છે. કોને? જૂથ. જૂથ એટલે શું થઈ ગયું પાછું? સમાજશાસ્ત્ર. રાઈટ? એને ધ્યાનમાં રાખે. આથી જૂથ અંગેની માહિતી એ સમાજશાસ્ત્ર પાસેથી લે છે. એટલે આ રીતના બંને છે એકબીજા સાથે શું છે? સંકળાયેલા છે, જોડાયેલા છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ રીતે સંકળાયેલા છે. તો એકબીજા સાથે એમ કે ને ગાઢ મિત્રતા હોય ને તમારી જેમ, તો એવી જ રીતના એકબીજા સાથે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન શું છે? સંકળાયેલા છે. હા, ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ છે કે સર મનોવિજ્ઞાન ચલાવવામાં આવે એના વિશેના વિડીયો જોઈએ, પણ મિત્રો હજી આપણે વ્યવસ્થા એના વિશે કરી રહ્યા છીએ. રેડી? સમય મળશે તો એની પણ આપણે ચર્ચા કરશું. ક્લિયર? આ ઉપરાંત કેટલાક સમાન અભ્યાસમાં પ્રશ્નો જેવા કે વલણો, લોકમત, ટોળું વગેરેના અભ્યાસમાં બંને સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. એટલે કે જ્યારે અમુક એવા પ્રશ્નો હોય, એવા ટોપિક હોય કે જેનો એનો અભ્યાસ કરવામાં આવે, તો એમાં બંનેના વિષયોમાં કોઈ ફેર રહેતો નથી. પછી સમાજશાસ્ત્ર હોય કે મનોવિજ્ઞાન હોય, કયા ટોપિક એવા છે? તો કે ભાઈ વલણો છે, લોકમત હોય, ટોળું હોય, એ બધાને સમજવામાં હે ને બંનેમાં છે એમાં કોઈ તફાવત રહેતો નથી. ક્લિયર? બંને વિષયો કેવા ગણાય છે? એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. ચાલો નેક્સ્ટ ટોપિક આપણો કયો છે? ચાલો લઈએ સાથે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. રેડી? જો હવે સમાજશાસ્ત્રનું બીજા વિષયો સાથે કઈ રીતના કોલેબોરેશન છે, રેડી, એ આપણે જોવાનું છે. આગળ જે આપણે જોઈ ગયા ને માનવશાસ્ત્ર, આપણે અત્યારે વિષય આવતો નથી, બાકી આગળનો જોઈ ગયા સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. હવે આપણો વિષય કયો છે? સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. ઇકોનોમિક્સ તો આપણને ખબર જ છે. અને હા, આના વિડીયો છે બધા વિષયના, બધા ધોરણ, બધા ચેપ્ટરના બધા ફ્રીમાં વિડીયો છે. ક્લિયર? ચાલો તો જોઈએ કઈ રીતના છે ભાઈ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલું. તો કે માનવીની આર્થિક સંબંધોને સમજવા એ અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે. તો એ તો સ્વાભાવિક છે. અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સની વાત છે એમાં શું આવે? તો કે ભાઈ આર્થિક બાબતો જ વાત આવે. રેડી? એ સમજવા માટે શું જરૂરી છે? અર્થશાસ્ત્ર. વિષયનું ઉત્પત્તિ,
તેનું વિતરણની વિવિધ પ્રકારો, તેમાં આવતા પરિબળો, પરિવર્તનો, વસ્તુની માંગ, તેનો પુરવઠો, વસ્તુનું મૂલ્ય, રાષ્ટ્રીય આવક, આર્થિક સંગઠનોના ઉદ્ભવ, વિકાસ, તેના લાભ ગેરલાભ જેવી બાબતો અર્થશાસ્ત્રના અભ્યાસ સાથે સંકળાયેલી છે. પેલા અર્થશાસ્ત્રમાં કઈ કઈ વસ્તુની વાત આવે, જો કે તમે ઇકોનોમિક્સના વિડીયો જોયા હશે એટલે તમને ખ્યાલ તો આવી ગયો હશે, પણ છતાં એક ઓવરઓલ વાત કરી દઈએ તો એક તો વસ્તુની કઈ રીતના ઉત્પત્તિ થાય છે, રેડી, ક્યાંથી થાય છે એ બધી ચર્ચા થાય. પછી એનું વિતરણ, રેડી, વિતરણની વિવિધ પ્રકારો, એમાં આવતા પરિવર્તનો, વસ્તુની માંગ કેટલી છે, રેડી, આ સિવાય તેનો પુરવઠો, વસ્તુનું મૂલ્ય કેટલું છે, ક્લિયર. હા, પછી રાષ્ટ્રીય આવક સાથે સંકળાયેલી છે, કઈ રીતના, આર્થિક સંગઠનનો ઉદ્ભવ કઈ રીતના થાય, એનો વિકાસ કઈ રીતના થાય, એનો લાભ ગેરલાભ, બધી બાબતોની વાત આપણે શેમાં થાય છે, અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. જ્યારે સમાજશાસ્ત્રમાં અભ્યાસનું કેન્દ્ર બિંદુ સામાજિક સંબંધો અને સમાજમાં બનતી ઘટનાઓ અને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી ચકાસવી એ સમાજશાસ્ત્રનું ધ્યેય છે. ઇકોનોમિક્સમાં પેલી બધી બાબતો આવે છે, પણ જ્યારે સમાજશાસ્ત્રની વાત કરીએ તો એમાં કોણ આવે, તો કે કેન્દ્ર બિંદુ એ કોણ હોય, સામાજિક સંબંધો. એમાં કેન્દ્ર બિંદુ સમાજશાસ્ત્રમાં કોણ હોય, મુખ્ય કેન્દ્ર બિંદુ સામાજિક સંબંધો. આ સિવાય સમાજમાં નાની મોટી જે પણ કંઈ ઘટનાઓ બનતી હોય એ બધું એનું ચકાસવામાં આવે છે, કેમાં, સમાજશાસ્ત્રમાં. ક્લિયર. ચાલો નેક્સ્ટ. આ બંને સામાજિક વિજ્ઞાનમાં વિષય ક્ષેત્રે અને અભિગમની બાબતમાં વિભિન્નતા હોવા છતાં તે બંને એકબીજા સાથે સંકળાયેલા છે. માનવીની આર્થિક ક્રિયા તે જ સમાજમાં રહે છે જે સમાજમાં ઉદ્ભવે છે અને વિકસે છે, અને એટલે જ એમ કહી શકાય કે સમાજ આર્થિક ક્રિયાઓથી અને આર્થિક ક્રિયાઓને સમાજથી પ્રભાવિત થાય છે. તો શું કહેવા માંગે છે ભાઈ, તો કે ભાઈ જે સામાજિક આ જે બંને વિષય છે, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, તો આ સામાજિક વિજ્ઞાનોમાં વિષય ક્ષેત્ર અને અભિગમ બેની બાબતોમાં અલગ અલગ પણ છે, ભિન્નતા જોવા મળે છે, પણ છતાં પણ એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. કઈ રીતના, તો કે માનવીની આર્થિક ક્રિયા છે એ જ સમાજમાં રહે છે જે સમાજમાં એ ઉદ્ભવે છે અને વિકસે છે. આ આર્થિક ક્રિયાઓ કઈ રીતના કેમાં થાય, તો કે ભાઈ જે સમાજમાં એ પોતે રહેતો હોય અને ત્યાં જ એનો ઉદ્ભવ થાય અને એનો વિકાસ પણ ત્યાં જ થાય. એટલે એમ કહી શકાય કે સમાજ આર્થિક ક્રિયાઓથી અને આર્થિક ક્રિયા સમાજથી પ્રભાવિત છે. એટલે બંને એકબીજાથી શું છે, પ્રભાવિત છે. વળી બેકારી, ગરીબી, વસ્તી વધારો જેવી સમસ્યાનો અભ્યાસ બંને સામાજિક વિજ્ઞાનો કરે છે. તો આ ટોપિક તો અમુક ટોપિક તો જે આપણે બંનેમાં આવે છે, રેડી. એટલે આમ એકબીજા સાથે એટલા માટે બંને જોડાયેલા છે, સંકળાયેલા છે. તો કે બેકારી હોય, બેરોજગારી કે ને, ગરીબી, વસ્તી વધારો જે ભારતનો મોટો પ્રશ્ન છે, પહેલા નંબરે છે અત્યારે હાલમાં, આવી ગયો ભાઈ. આ ઓફિશિયલ ડેટા આવશે પણ પહેલા નંબરે તો અત્યારે કહી શકાય. તો આ જે બધી સમસ્યાઓ છે એનો અભ્યાસ તો પહેલા તો બંનેમાં થાય છે, સમાજશાસ્ત્રમાં પણ થાય છે અને અર્થશાસ્ત્રમાં પણ થાય છે. જો કે બંનેના દ્રષ્ટિકોણ અલગ અલગ છે ભાઈ, રેડી. તો મતલબ જ શું રહ્યું, સાવ બંને કમ્બાઈન હોય, સરખું જ હોય, રેડી. જેમ કે જ્યારે માની લ્યો કે જ્યારે વસ્તીવાળી વાત આવશે, તો કે ધોરણ આપણે 12માં પહેલો જ પાઠ આવશે મિત્રો, એમાં વસ્તી વિશે એક આપણે વાત કરશું. તો વસ્તીવાળી વાત થાય તો ઇકોનોમિક્સમાં વસ્તી આવે સાહેબ, કે અમારે એક પાઠ આવે છે વસ્તીવાળો, પણ મિત્રો ત્યાં વસ્તી અલગ સંદર્ભમાં લેવામાં આવતી હોય, પણ જ્યારે સમાજશાસ્ત્રની વાત આવે ત્યારે કોઈ અલગ સંદર્ભમાં લેવામાં આવે. અહીંયા સમાજશાસ્ત્રમાં સમાજ રિલેટેડ વાત હશે, શેની, સમાજ, અને ઇકોનોમિક્સમાં આર્થિક દ્રષ્ટિએ વાત હશે. ક્લિયર. બંનેમાં તફાવત આટલો જોવા મળશે. અર્થશાસ્ત્ર બેકારી માટે કયા કયા આર્થિક પરિબળો જવાબદાર છે તે જણાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર બેકારીના સામાજિક પાસાઓને સમજવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. શું કહે છે, બેમાં તફાવત શું, તો કે જે બેકારી ટોપિક છે એ અર્થશાસ્ત્ર શું જોશે, તો કે ભાઈ આ આર્થિક પરિબળો, એની બેકારી માટે આર્થિક પરિબળો કયા કયા જવાબદાર છે, શા માટે બેકારી એવી છે, પાછળના કારણો શું છે. અને સમાજશાસ્ત્ર શું જોશે, તો કે આને પાછા બેકારીને સમજવાનો પ્રયત્ન કરશે, કે બેકારી શું છે શું નહીં એ આખું સમજવાનો પ્રયત્ન કરશે અને પોતાનું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરશે. એટલે સમાજશાસ્ત્રમાં અર્થશાસ્ત્રમાં ફેર આટલો રહેશે કોઈ ટોપિકમાં, રેડી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે માનવીના આર્થિક જીવનને સમજવા માટે તેની સામાજિક પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિઓને સમજવા માટે તેની આર્થિક પ્રવૃત્તિ સમજવી જરૂરી છે, રેડી. આ અર્થના બંને સામાજિક વિજ્ઞાનો એકબીજાને મદદરૂપ થાય છે. એટલે આ એક વસ્તુ સ્પષ્ટ કહી શકાય કે બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, રેડી. જેમ કે આપણે કીધું ને કે બેકારી કયા કયા એના આર્થિક પરિબળોની વાત છે શેમાં છે, અર્થશાસ્ત્રમાં. જ્યારે સમાજશાસ્ત્રમાં શું છે, બેકારીને પાસાઓને સમજવામાં આવશે,
રેડી, અને ત્યાં ધ્યાન એનું કેન્દ્રિત કરવામાં. એટલે કે એક વાત કહી શકાય કે માનવીની જે આર્થિક જીવનને છે એને સમજવું હોય તો સામાજિક પ્રવૃત્તિ જાણવી પડે. અને જો તમારે સામાજિક પ્રવૃત્તિ જાણવી હોય તો તમારે એનું આર્થિક જીવન કેવું છે, રેડી ને, તમારું ઇકોનોમિક્સ દ્રષ્ટિએ તમારું બેકગ્રાઉન્ડ કેવું છે, તો એનો આધાર આખો તમે એનો આઉટપુટ ક્યાં મૂકશો? સમાજમાં. પણ કોઈ વ્યક્તિનું સમાજ છે એ કેવું છે, સામાજિક જીવન કેવું છે એ જાણવું પાછું તમારે આર્થિક પ્રવૃત્તિ જાણવી પડશે. એટલે એટલા માટે એક બંને સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એકબીજા ઉપર આધારિત છે એવું કહી શકાય. ચાલો, અને બંનેની એકબીજાને સહી શું કરે છે, પાછા એકબીજાને સમજવામાં મદદ કરે છે. અને છેલ્લે લાસ્ટ જે ચોથો મુદ્દો છે આપણો, શું છે તો કે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. હા, આ બી એક વિષય મહત્વનો છે. હા, ઘણા વિદ્યાર્થીની ડિમાન્ડ છે કે સાહેબ રાજ્યશાસ્ત્ર. તો આ રાજ્યશાસ્ત્ર પહેલાં તો મિત્રો બહુ ઓછા વિદ્યાર્થીઓને સબ્જેક્ટ હોય છે, પણ છતાં આપણે પ્રયત્ન કરશું કે એ વિષયને પણ આપણે કવર કરીએ. રેડી? કેમ કે એમાં પણ આપણે ખૂબ જ ઉપયોગી, રેડી, રાજ્ય રિલેટેડ આપણું જે બંધારણ છે એ બંધારણ રિલેટેડ ખૂબ જ મહત્ત્વની એમાં ચર્ચાઓ છે. રેડી? અને પરીક્ષામાં પણ આપણે ઉપયોગી બને છે, તો એની પણ ચર્ચા કરશું. એમાં ઘણું જાણવાનું પણ ઘણું એક્સ્ટ્રા છે, એની પણ ચર્ચા સમયાંતરે કરશું. રેડી? પણ એ ચોક્કસ આપણે નહીં કહી શકીએ. પણ હા, જે આપણા અત્યારે વિષયો ચાલે છે એ બધા વિષયો કમ્પ્લીટ થશે. પછી જો સમયની અનુકૂળતા રહેશે તો આપણે નવા વિષય ઉપર ફોકસ કરશું. ચાલો, ક્લિયર? તો શું કહે છે ભાઈ, રાજ્યશાસ્ત્ર સત્તાનું સર્જન, ઉપયોગ અને તેના વહેંચણીનો અભ્યાસ કરે છે. સત્તાના સર્જન અને અમલીકરણ સાથેના સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તન અને સંસ્થાના રાજ્યશાસ્ત્રના અભ્યાસના કેન્દ્ર સ્થાને છે. એટલે શું કહે છે, રાજ્યશાસ્ત્રમાં શું આવે? જો કોઈ વિદ્યાર્થીનો વિષય હોય તો એમાં રાજ્યશાસ્ત્રમાં સત્તાનું સર્જન, કઈ રીતના સત્તા બને છે, હે ને, સત્તાનું સર્જન કઈ રીતના થાય છે, પછી એનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે છે, એની વહેંચણી કઈ રીતના થાય છે, આ બધાનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે? રાજ્યશાસ્ત્રમાં કરવામાં આવે છે. આ સિવાય સત્તાનું સર્જન, એનું અમલીકરણ સાથેના સંબંધો કેવા છે, વ્યક્તિનું વર્તન કેવું છે, સંસ્થા રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને હોય છે. હવે સમાજશાસ્ત્રમાં રાજકીય સમાજશાસ્ત્રનો એક વિશિષ્ટ શાખા તરીકે ઉદ્ભવ થયો છે. આથી રાજકીય સમાજશાસ્ત્રી તેમજ રાજ્યશાસ્ત્રની મતદાન, વર્તન, રાજકીય વલણો, રાજકીય પક્ષની રચનાના તંત્રો, રાજકીય વ્યવસ્થા દ્વારા હાંસલ કરવામાં આવતી ગતિશીલતા, સામાજિક અને રાજકીય આંદોલન તેમજ અમલદારશાહી જેવા સમાન મુદ્દાઓ પર અભ્યાસ કરતા થયા છે. એટલે અહીંયા કેવા એવું માંગે છે મિત્રો કે ભાઈ સમાજશાસ્ત્રની એક નવી શાખા છે. કઈ? તો કે ભાઈ સમાજશાસ્ત્રની એક નવી શાખા છે રાજકીય સમાજશાસ્ત્ર. કયું? રાજકીય સમાજશાસ્ત્ર. અને રાજકીય સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર બંને એમ કહી શકાય સમાન છે, બંને એકરૂપ છે એવું કહી શકાય. એમાં શું શું કરવામાં આવે છે તો કે બંને છે, બંનેમાં કમ્બાઈન રીતે શું થાય છે તો કે ભાઈ સમાજશાસ્ત્રી જે છે એમાં મતદાનની વર્તન, રાજકીય સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રીમાં મતદાનને વર્તન, રાજકીય જે પણ કંઈ વલણો છે, આ સિવાય રાજકીય જે પક્ષો છે એની રચના કઈ રીતના થાય છે, અને રચના તંત્ર આખું કઈ રીતના હોય છે, કઈ રીતના માની રદ થાય, બધું રાજકીય વ્યવસ્થા કઈ રીતના છે, બરાબર, આ રાજકીય વ્યવસ્થા કઈ રીતના હાંસલ કરવામાં આવે, આ છે એમની ગતિશીલતાઓ, સામાજિક અને રાજકીય આંદોલનો જે પણ કંઈ થયા હોય એ, આ બધા અમલદારશાહી જેવા સમાન મુદ્દા ઉપર આ બંનેનો રાજકીય સમાજશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રીનો સમાન અભ્યાસ જોવા મળે છે. રાજ્યશાસ્ત્ર પોતાના સિદ્ધાંતો માટે સમાજશાસ્ત્ર પર આધારિત રાખે છે. એટલે કે જે રાજ્યશાસ્ત્ર છે એ પોતાના સિદ્ધાંતો માટે જે પણ કાંઈ એના રૂલ્સ છે, સિદ્ધાંતો છે, એ સમજવામાં સમાજશાસ્ત્ર પર આધાર રાખે છે. દાખલા તરીકે મેક્સ વેબરના નોકરશાહીના ખ્યાલનો ઉપયોગ આધુનિક રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે કરવામાં આવે છે. કઈ રીતના? તો કંઈક ઉદાહરણ આપ્યું છે જે મેક્સ વેબર આપણે આગળના લેક્ચરોમાં જોઈ ગયા. તો એમનો કયો હતો? નોકરશાહી કોન્સેપ્ટ. આ નોકરશાહીનો ખ્યાલ જે છે એ હાલમાં આધુનિક રાજ્ય વ્યવસ્થા, અત્યારની જે આધુનિક વ્યવસ્થા છે અને મૂડીવાદને સમજવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? તો કે મેક્સ વેબરનો નોકરશાહીનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ. વળી જ્ઞાતિ અને ધર્મના વર્તમાન રાજકારણમાં મહત્વને સ્પષ્ટ કરવા માટે સમાજશાસ્ત્રીય સમજ હોવી અનિવાર્ય બને છે. એટલે કે હાલમાં જે પણ કંઈ જ્ઞાતિવાદ જે છે ને, હા, જ્ઞાતિવાદ છે, ધર્મવાદ છે, તો આ બધાને સમજવા માટે પણ રેડી સમાજશાસ્ત્રીય સમજ હોવી જરૂરી છે, રાજકીય સમાજશાસ્ત્રીય સમજ હોવી જરૂરી છે. તો આ જે તફાવત હતો કે કયો? તો કે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો. આગળ આપણે ચર્ચા કરી ગયા કયો?
સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર, એની પહેલા સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર. તો પરીક્ષામાં આમાંથી મોટા સવાલ પૂછાવાની શક્યતા રહે. લાસ્ટ આપણો ટોપિક છે જે એક સારાંશ તરીકે લઈ શકાય. શું છે? તો કે સમાજશાસ્ત્રની શાખાઓ, એટલે કે સમાજશાસ્ત્રની શાખાઓ કેટલી છે? ઘણી બધી હોય છે. શાખા એટલે ડાળીઓ, રેડી? એટલે ટૂંકમાં એનાથી પેટા જે પણ કાંઈ શાખાઓ છે, વિષયો છે, એ કહી શકાય. તો કે જો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે, ખૂબ જ ફેલાયેલું છે એવું કહી શકાય. આથી સમાજશાસ્ત્રની અનેક શાખાઓ વિકસી છે. આ શાખાઓની વિશેષતા એ છે કે પ્રત્યેક શાખા સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમાજને જે તે ક્ષેત્રમાં અભ્યાસ કરે છે. આ અર્થ પ્રત્યેક શાખા પાસે સમાજના જે તે પાસાનું વિશિષ્ટ જ્ઞાન છે. એટલે કહેવા માંગે છે કે ભાઈ સમાજશાસ્ત્ર છે એ અત્યંત પહેલાં તો ખૂબ જ ફેલાયેલો વિષય છે, રેડી? આ સિવાય એમની આથી એમાં ઘણી બધી શાખાઓ, ડાળીઓ વિકસી છે, રેડી? આ શાખાઓમાં પ્રત્યેકમાં સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુથી સમાજને જે તે ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે વિશેષ માહિતી પ્રત્યેક પૂરી પાડે છે. એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની 50થી વધુ શાખાઓ છે. આવો એક અંદાજ છે, રેડી? હા, પણ બધા આપણે ભણવાનું નથી હો ભાઈ. હા, સમાજશાસ્ત્રની કેટલી શાખાઓ છે? અંદાજ મુજબ 50થી વધુ સમાજશાસ્ત્રની શાખાઓ છે. સમાજશાસ્ત્રની આ શાખાઓમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબ સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, તબીબી સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન, ધર્મનું સમાજશાસ્ત્ર, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાનોનું સમાજશાસ્ત્ર, કાનૂની સમાજશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. સાહેબ આ બધું શાસ્ત્ર જેવું શું લાગતું હતું? પેલું હવનમાં કેમ કેમ સ્વાહા જ સમજાય, બાકી મંત્ર જ કોઈ સમજાય જ નહીં. તો એવું નથી મિત્રો, પણ આ બધી એની શાખાઓ છે. જસ્ટ તમને ખાલી એક વખત ખ્યાલ આવે એમ કે ભાઈ આ બધી શાખાઓ છે. પણ ઘણા વિદ્યાર્થીઓ સાહેબ તમે પહેલું તો વાંચ્યું નહોતું, સ્કીપ કરી દીધું હતું. પણ આપણે કંઈ કામનું નથી. આ તો ખાલી જસ્ટ તમને માહિતી છે કે ભાઈ 50 કરતાં પણ વધુ શાખાઓ છે. કઈ કઈ શાખાઓ છે એ બધી તમને થોડીક ઝલક અહીં આપી છે. એટલે તમને એમ ન થાય કઈ શાખાઓ છે, મને ખબર નહોતી એમ. ચાલો, રેડી? ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં આ તમામ શાખાનું વિશિષ્ટ યોગદાન રહેલું છે. એટલે કે જે ભારતનું જે સમાજશાસ્ત્ર છે એમાં આ બધી શાખાઓનું એક અલગ પ્રકાર વિશેષ યોગદાન જોવા મળે છે. આ એકમમાં આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, એનો વિકાસનો પરિચય કેળવીને સમાજશાસ્ત્રની અન્ય વિજ્ઞાનો સાથેનો સંબંધ અંગેની માહિતી મેળવી. હવે પછીના એકમમાં આપણે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, એટલે કે જે વિભાવનાઓ છે એના વિશેની માહિતી મેળવવાની છે. તો આમાં શેની ચર્ચા કરી અને હવે પછીના ચેપ્ટરમાં શું જોવાના છે એની ચર્ચા અહીંયા આપેલી છે. નેક્સ્ટ ટોપિક આપણો છે સ્વાધ્યાય. હવે સ્વાધ્યાય જે પણ કાંઈ છે એના મિત્રો પ્રશ્નો સવિસ્તાર સાથે મિત્રો આપણે એનો વિડીયો મુકાઈ ચૂક્યો છે, રેડી? તો એ તમે છે એ જોઈ લેજો, ચેનલમાંથી મળી જશે. અને ચેનલમાં ના મળે તો ક્યાં જતું રહેવાનું? અહીંયા. અને હા, જે મિત્રોને આ સમાજશાસ્ત્રના દરેક ચેપ્ટર, જેટલા પણ ચેપ્ટર છે, 8 ચેપ્ટરના જે પણ કંઈ પીડીએફ જોઈએ છે સ્વાધ્યાયની સંપૂર્ણ સોલ્યુશનની, એ પેઇડ કોર્સમાં ધોરણ 11ના ફોલ્ડરમાં મળી જશે સ્વાધ્યાયની, રેડી? અને જો વિડીયો તમારે એનો જોવો હોય સ્વાધ્યાયનો ફ્રીમાં, રેડી? તો અહીંયા તમે ક્લિક કરશો, અહીંયા જશો, સમાજશાસ્ત્રના વિષય ઉપર તમને મળી જશે. તો સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન એમાં આપણે કરાવેલું છે. તો તમે બધા જ છે આપણે જે પણ કંઈ પ્રશ્નોની બધું આપણે તમે ત્યાંથી જવાબ મેળવી શકશો. તો આ વિડીયોમાં મિત્રો અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે, નવા વિડીયો સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.